સ્ટેશન નજીકથી 6 મહિના પૂર્વે મળેલી ઝારખંડની મહિલાનું સેવાયજ્ઞ સમિતિ દ્વારા પરિજનો સાથે મિલન કરાવાયું। ઝારખંડના પલામુના કાબરાકાલા ગામની 55 વર્ષીય મીનાબેન ચૌધરી 6 મહિના પહેલા ભરૂચ રેલવે સ્ટેશન નજીકથી મળી આવ્યા હતા। સેવાયજ્ઞ સમિતિના કાર્યકરોએ તેમને અનાથ વૃદ્ધાશ્રમમાં રાખ્યા। શરૂઆતમાં મીના દેવીને કોઈ ભાષામાં સંવાદ નહીં કરી શકતા હોવાથી તેમનો સંપર્ક પરિવાર સાથે થઈ શક્યો નહીં। થોડા સમય બાદ તેમણે જણાવેલ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા તેઓ ઝારખંડના વતની હોવાનું જાણવા મળ્યું। મીના દેવી રાજસ્થાનમાં રહેતી પોતાની નાની દીકરી અને જમાઈને મળવા ટ્રેન દ્વારા જઈ રહ્યા હતા। એ દરમિયાન તેઓ ગુમ થઈ ગયા હતા। તેઓનો સામાન પણ ચોરી થઈ ગયો હતો। સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખ દ્વારા મીના દેવીના જમાઈ અને પુત્રીનો સંપર્ક સાધી તેમને ભરૂચ બોલાવી મીના દેવીનો મેળાપ કરાવ્યો છે। સેવાયજ્ઞ સમિતિ હાલમાં 200 અનાથ વૃદ્ધોની સંભાળ પરિવાર જેવી લાગણી સાથે રાખે છે અને આવા અનેક લોકોના પુનર્મિલન માટે સતત कार्यरत रहे છે। मेरा नाम अजय कुमार प्रजापत है। कुछ दिन पहले मेरी सासू माता जी थी, वो कहीं राजस्थान आ रही थी और गलत ट्रेन में बैठने से वो खो गई थी। बहुत ढूंढने के बाद में भी हमें नहीं मिली। बहुत कोशिश की थी हम लोगों ने। फिर हमें हिमांशु सर जी का कॉल आया था और इन्होंने हमें यही इसी संस्था में हमें यहीं पे हमें कांटेक्ट करके बुलाया था और मैं बहुत खुश हूँ कि आज मेरी सासू माता जी मुझे मिल गई है। गत डिसेम्बर महीनाમાં ભરૂચ રેલવે સ્ટેશન પાસેથી કોઈ પેલા સમાજસેવી કોઈ માણસનો ફોન આવ્યો હતો કે કોઈ બેન અહીંયા છે, તો સંસ્થા તેમને ત્યાંથી લઈ અને અહીંયા આશરો માટે લઈ આવી હતી। એમનું કાઉન્સેલિંગ કરતા જ્યારે એમને પૂછવામાં આવ્યું તો એ કશું જ બોલી નહીં શકતા હતા અને એટલે સમજી નહીં શકતા, કારણ એમની ભાષા અમને નહીં ખબર કે એમની ભાષા અમને નહીં ખબર પડતી। ધીરે ધીરે થોડી એમની સારવાર થઈ, આતે થતા પછી એમને એમનું પોતાનું અધૂરું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તે પણ જે અધૂરો હતો એના પર ઘણા દિવસો સુધી કોન્ટેક્ટ કરવા પછી એમના પરિવારનો કોન્ટેક્ટ થયો। ત્યારબાદ એમના જે જમાઈ છે જે રાજસ્થાન રહે છે તેમની સાથે વાત થતા એમને અમને જાણકારી આપી કે એમનું નામ મીના દેવી ગોવિંદ ચૌધરી છે, ઉંમર આશરે 55 વર્ષ છે અને એ ત્યાં કાબરાકાલા હૈદરનગર એ બાજુના રહેવાસી છે, ઝારખંડના એ રહેવાસી છે અને એ એમની નાની છોકરી જે અહીંયા રાજસ્થાન મેરેજ થયા હતા તેમને મળવા માટે ટ્રેનમાં નીકળી ગયા હતા, પણ એકચ્યુઅલી એમને ત્યાંની પ્રાદેશિક ભાષા સિવાય કશું આવડતું નહીં હતું। એના માટે એ અને ટ્રેનમાં કંઈક એમનો સામાન પણ ચોરાઈ ગયો હતો, એટલે ક્યાં ગુમ થઈ ગયા ક્યાં ઉતરવું એમને ખબર નહીં હતી અને તે રાજસ્થાન પહોંચ્યા નહીં હતા। એટલે એ લોકો ત્યાં રાજસ્થાન પણ રેલવે સ્ટેશન પર અને એમના ઝારખંડ છે ત્યાં રેલવે સ્ટેશન પર ઘણા દિવસો તપાસ કરી પણ એમને કશું મળ્યું નહીં, એટલે એમને એકચ્યુઅલી આશા પણ છોડી દીધી હતી। પણ જ્યારે અમારા સ્વયંસેવકનો અથાગ પ્રયત્ન જ્યારે એમના ફેમિલીનો કોન્ટેક્ટ થયો તો ત્યારે આજે તમે જોઈ શકો છો એના પરિવારના સભ્યો એમને અહીંયા લેવા આવ્યા છે